નમસ્કાર, હું આજે આવ્યો છું પંજાબમાં ગુજરાતના ખેડૂતો માટે ફાયદાની વાત લઈને। આપણે છીએ મુરગી કમ્પોઝના ફાર્મમાં। પહેલા મુરગીની જે ચરક આવે છે એને અહીંયા લઈ આવી અને 7 દિવસ માટે સૂર્યપ્રકાશમાં તપાવવામાં આવે છે। પછી આપણે પાડા બનાવીને એમાં ટ્રેક્ટરની મદદથી ટીલિંગ કરવામાં આવે છે। આ પ્રોસેસ પણ 7 દિવસ સુધી ચાલે છે। એમના પછી આવે છે આપણું પ્રી કમ્પોઝિંગ સ્ટેજ। પ્રી કમ્પોઝિંગ સ્ટેજમાં જે આપણે ત્યાંથી ટીલિંગ થઈને આવ્યું છે એ ટીલિંગ થયેલી વસ્તુને અહીંયા લઈ આવીને 80 ડિગ્રી સુધીના તાપમાનમાં રાખીને એમાંથી માઇક્રોબ્સ જે હાનિકારક માઇક્રોબ્સ છે એ બધા દૂર કરવામાં આવે છે અને સ્ટરીલાઇઝ કરવામાં આવે છે। આ સ્ટરીલાઇઝેશનની પ્રોસેસ છે આખી। એમના પછી આવે છે કન્ઝોર્ટિયાની પ્રોસેસ। તો આપણે આપણા જે મુરગી કમ્પોઝની અંદર જે સૂક્ષ્મ જીવાણુ આપણા જમીનને કામના છે એવા સૂક્ષ્મ જીવાણુ આપણે એડ કરીએ છીએ। પછીની પ્રોસેસ મેઇન પ્રોસેસ આવે છે આપણે જાપાન ટેકનોલોજીથી મશીન દ્વારા આમનું ટીલિંગ કરવામાં આવે છે, જેમાં નીચેથી હવા આપવામાં આવે છે અને ઉપરથી ફોગર દ્વારા પાણી આપવામાં આવે છે। એ બધું ઓટોમેટિક છે। જાપાનીઝ ટેકનોલોજીથી આપણે ભારતમાં પહેલીવાર આ મશીનથી પહેલું આ પ્રોડક્ટ બને છે, જેમની અંદરથી વધારાનો મિથેન અને એમોનિયા ગેસ જે હોય છે એ આપણે બહાર કાઢીએ છીએ અને એ બહાર જે પાણીની અંદર એબ્ઝોર્બ થાય છે અને હાનિકારક જે કાંઈ ગેસીસ છે એ બધા આપણા ખાતરમાંથી નીકળી જાય છે અને જે પ્રોસેસ બને છે એ ઓટોમેટિક આ મશીનથી ટીલિંગ થઈને બને છે। 45 દિવસની પ્રોસેસ પછી તૈયાર થઈ છે આપણી ફાઇનલ પ્રોડક્ટ મુરગી કમ્પોઝ। આમની અંદર નથી ગરમી, નથી ગંધ અને નથી હાનિકારક સૂક્ષ્મ જીવાણુઓ। એમના પછી આવે છે આપણો પેકિંગ એરિયા, જ્યાં પેકિંગ થાય છે 50 કિલોની બેગની અંદર અને આમની અંદર 17 પોષક તત્વો હોય છે, પીએચ બેલેન્સ હોય છે, જેથી બધા જ પાકની અંદર સારું એવું પરિણામ મળે છે। અને પંજાબ યુનિવર્સિટીએ આ વસ્તુને બધા જ પાકની અંદર પ્રાયોગિક ધોરણે પ્રયોગ કરીને ઉત્પાદનમાં પણ વધારો થાય છે અને આપણે બીજા પોષક તત્વો જે રાસાયણિક પોષક તત્વો છે ઓછા નાખવા પડે એ પણ પંજાબ યુનિવર્સિટીએ સાબિત કરેલું છે।